સાથીઓ, આજે ગેલ ઓમ્વેટ વિશે એમનો સંક્ષિપ્ત પરિચય આપવાનો ઉપક્રમ રાખ્યો છે. કેમ કે આજે ગેલ ઓમ્વેટ છે એની આજે પુણ્યતિથિ છે. ગેલ ઓમ્વેટ આજે 25 ઓગસ્ટ અને 2021ના રોજ મૃત્યુ પામ્યા હતા. પણ એના જીવનની જે છાપ એ છોડી ગયા છે. એ મૂળ અમેરિકન હતા. એ 2 ઓગસ્ટ 1941ના રોજ એમનો જન્મ થયેલો અમેરિકામાં. પછી એમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી PhD કર્યું અને 1978માં આ સામાજિક સંશોધન કરવા માટે, સોશિયલ રિસર્ચ કરવા માટે ભારતમાં આવે છે. મહારાષ્ટ્રમાં એણે પરિભ્રમણ શરૂ કર્યું સંશોધન માટે. પછી આ અસ્પૃશ્ય વંચિત લોકોનો સમુદાય એણે બધાને પ્રેક્ટિકલ મળવાનું શરૂ કર્યું. અને એ પછી એમને ખ્યાલ આવ્યો કે અહીંયા મહારાષ્ટ્રની ધરતી ઉપર 1848માં જ્યોતિરાવ ફૂલે અને એમના જીવન સંગીની સાવિત્રીબાઈ ફૂલે સામાજિક આંદોલન કરેલા અને એમના સાહિત્યનો એમણે અભ્યાસ કર્યો. સાથોસાથ બાબા સાહેબ આંબેડકર અને અન્ય વિચારકોનો પણ એમણે અભ્યાસ કર્યો. અને પછી એ જે 1978માં મહારાષ્ટ્રમાં આવેલા, પછી 5 વર્ષ પછી એમને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય છે. એટલે કે 1983માં એ ઇન્ડિયન સિટીઝન બને છે અને મહારાષ્ટ્રના ગામડામાં કાયમી વસવાટ શરૂ કરે છે. એ હતા ગેલ ઓમ્વેટ. એટલે આજે એમની પુણ્યતિથિ છે. એટલે પુણ્યતિથિ નિમિત્તે એમણે કરેલા જે કાર્યો છે એમનું ઋણ થોડું ઘણું પણ જો આપણે અદા કરી શકીએ તો આજના દિવસે આપણે એમને યાદ કરીએ, એને શ્રદ્ધાસુમન પાઠવીએ અને આ નાનકડા વિડીયો દ્વારા અન્ય લોકોને આપણે સંદેશ આપીએ કે ગેલ ઓમ્વેટ એ કેવા વિદુષી હતા. એ એક સમાજશાસ્ત્રી કે એક લેખિકા જ માત્ર નથી, એ ભારતના બહુજન સમાજના પ્રશ્નોને સમજતા એક સંવેદનશીલ સંશોધક, ચિંતક અને એ સામાજિક કાર્યકર હતા. હવે અહીંયા શબ્દ આવ્યો છે, જુઓ, સંવેદનશીલ સંશોધક. એક યંત્રબદ્ધ રીતે રિસર્ચ કરવું, સંશોધન કાર્ય કરવું અને સંવેદનશીલતાથી કાર્ય કરવું, એ બંનેમાં ફરક છે સાથીઓ. એમાં એ ઊંડા ઉતરે છે આ અસ્પૃશ્ય લોકો, પીડિત લોકો, વંચિત લોકો, એના રોજબરોજના સંઘર્ષો, એને સમજવાનો પ્રયત્ન કરે છે. અને પછી એને અનેક પુસ્તકો આપ્યા છે. ગેલ ઓમ્વેટે ઘણા બધા પુસ્તકોનું સર્જન પણ કર્યું છે. ભારતમાં આવ્યા પછી એણે જોયું કે અહીંયા જાતિ વ્યવસ્થા જે છે અને એ પછી ક્રમિક જાતિ વ્યવસ્થા છે.
એટલે આ વિદુષી મહિલાને એમાં વધુ ને વધુ ઇન્ટરેસ્ટ જાગે છે અને એના પ્રશ્નોને સમજવાની કોશિશ કરે છે અને એ રીતે એમને સંશોધન કાર્ય શરૂ કર્યું. બામસેફ SC ST OBC અને માઇનોરિટીઝના સમૂહનો એક બહુ મોટું સંગઠન છે. એના રાષ્ટ્રીય અધ્યક્ષ છે માન્યવર વામન મેશ્રામ સાહેબ. એના રાષ્ટ્રીય અધિવેશનોમાં પત્રિકામાં પણ એમનું નામ દર્જ રહેતું, ગેલ ઓમ્બેટનું. કા ઉદ્ઘાટક તરીકે હોય કે અતિથિ વિશેષ તરીકે એ આવતા રહેતા હતા બામસેફના મંચ ઉપર અને ત્યાંથી એમના વિચારોને પ્રગટ કરતા હતા. 25 ઓગસ્ટ અને 2021ના રોજ તો એમનું અવસાન થયું. ત્યાં સુધીમાં એ મહાન વિદુષીએ ભારતમાં રહીને ઘણું બધું કાર્ય કર્યું. એટલે આજે આપણે જે જિંદગી જીવી રહ્યા છીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની જિંદગી છે. આપણી પાસે એન્ડ્રોઈડ ફોન છે, આપણી પાસે ઇન્ટરનેટની સુવિધાઓ છે, શિક્ષણમાં નવી નવી વિદ્યા શાખાઓ છે અને એ પણ એક પ્રકારના અવસર આપણને મળે છે. અને છતાં જે ગેલ ઓમ્બેટને જે પ્રશ્નો થતા હતા એવા પ્રશ્નો આપણને નથી જન્મતા. તેવા પ્રશ્નો થાય એવું ઈચ્છતા હતા ગેલ ઓમ્બેટ કે ભારતીય નાગરિકો આ પ્રકારના પ્રશ્નો કરતા થાય. કેવા પ્રશ્નો? કે શું સમાજમાં ખરેખર સમાનતા આવી ગઈ છે? કારણ કે સંવિધાનમાં તો 1950માં સમાનતાની વાત કરી છે. સંવિધાનની જે પ્રસ્તાવના છે એમાં પણ એની જિકર કરી છે અને એનો અમલ પણ શરૂ થઈ ચૂક્યો હતો ને. સંવિધાનનું 1950માં સ્વીકારેલું છે એટલે 50થી જ એનો અમલ શરૂ થઈ ગયો. એટલે આટલા 75 વર્ષ પછી પણ શું સમાનતા સ્થાપિત થઈ ગઈ છે? બીજો પ્રશ્ન થવો જોઈએ કે શું દરેક બાળકને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહ્યું છે? ભારતમાં જે બધા બાળકો છે 5 વર્ષના 7 વર્ષના થાય એટલે જે સ્કૂલે જાય છે, તો શું દરેક બાળકને એક સરખી ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થાય છે? કેટલો બધો ભેદભાવ છે. આ ડિસ્ક્રિમિનેશન આજે પણ છે. શું જાતિના આધારે થતો ભેદભાવ સમાપ્ત થઈ ગયો છે? આ બધા પ્રશ્નો વિચારણીય છે. શું ખેડૂતો અને મજૂરોના એના શ્રમનું વળતર યોગ્ય રીતે મળે છે? ખેડૂત આમ કહેવાય છે કે જગતનો તાજ છે અને એ જ્યારે ખેતી કરે છે તો એના પાકનું યોગ્ય મૂલ્ય એને પ્રાપ્ત થાય છે? નથી થતું. શું મજૂર છે તો એના જે પ્રશ્નો છે ખેડૂત અને મજૂરના, એનું શું સોલ્યુશન થઈ ગયું છે? આવી અનેક સમસ્યાઓ નિર્માણ થઈ છે. આપણે માત્ર સમસ્યાઓની ચર્ચા કરીએ છીએ, કારણની તો ચર્ચા કરતી નથી. કારણ કે સમસ્યા તો કારણમાંથી જન્મે છે કે શા કારણને લઈને આ સમસ્યા નિર્માણ થઈ. તો બધા સમસ્યાઓની ચર્ચા કરતા રહે છે, પણ કારણ શું છે? એટલે એ કારણ માટે આપણા જે ગેલ ઓમ્બેટ છે કહેતા હતા કે આપણે વાંચીએ, વિચારીએ, આપણે પ્રશ્નો પૂછીએ અને સમાનતાવાળા સમાજ
માટે કામ કરીએ. ગેલ ઓમ્વેટનો જે સંદેશ છે એ સંદેશમાં એમ કહે છે ગેલ ઓમ્વેટ કે અભ્યાસ કરો, પ્રશ્ન પૂછો અને સમાજને સમજવાનો પ્રયત્ન કરો. એટલે આજના દિવસે જ્યારે એનો સ્મૃતિ દિવસ છે ત્યારે આપણે ગેલ ઓમ્વેટને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. બસ આજે આટલું જ. થેન્ક યુ ઓલ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ.